हेलो फ्रेंड्स, मैं हूँ देव चावड़ा और हम आज आए हैं जूनागढ़ के ऊपरकोट में। ये मेरी फ्रेंड है। ओ भूत, कैसे है तू? देखते हैं आज कैसे मजा आएगा हमको। आज हम आए हैं ऊपरकोट और ये पीछे देख रहे हैं वो ऊपरकोट है और आज हम आए हैं ऊपरकोट। चलो घूमते हैं, नेक्स्ट वीडियो में मिलते हैं। अभी हमारे भैंस की तरह आती है हुई है और ये उसका भी देखते हैं। चलो नेक्स्ट। एंट्री टाइम है 8 AM to 4 PM और गेट क्लोज होने का टाइम है 6 PM। मैडम बैग बताइए, बताइए। यहाँ पे चेकिंग हो रही है। यहाँ पे चेकिंग हो रही है हमारी। यहाँ पे चेक हो रहा है। कहीं सब अंदर आ चुके हैं। यहाँ पे बहुत नज़ारा देखते हैं। अच्छी तरह से होते हैं ये सब। यहाँ पे एंट्री टिकट हेलो गाइस, आप देख सकते हैं ये मेरी टिकट है और इतना अच्छा मौसम है इसका और सब अच्छा है। मौसम तो वैसे भी अच्छा ही है। चलो खुलते हैं। गाइस, आप देख सकते हैं कितनी अच्छी और कितनी ब्यूटीफुल प्लेस है ये। प्लीज आपको इधर तो जरूर आना चाहिए। प्लीज कमेंट वैसे भी ये जगह बहुत अच्छी रहती है। बहुत ही अमेजिंग है प्लेस। घूमने की बहुत मजा आता है। कहाँ से कहाँ तक जाती है। प्लीज आपको एक बार तो विजिट करना ही पड़ेगा। ये पूरी जगह है वो 4 किलोमीटर के बाउंड्री में बना हुआ है। तो यहाँ पे ગાઈસ જો આ તો હજી કંઈ જ નથી, આ તો હજી ટ્રેલર છે, પિક્ચર તો હજી આખું જ બાકી છે. હજી આટલા જ ઉપર આવ્યા છે. હજી તમારે અહીંથી ગિરનાર જોવું છે. આ જો સામે તમને દેખાઈ રહ્યું છે તે ગિરનાર જ છે. હા, સાચું જ કહું છું, એ ગિરનાર જ છે, પણ હજી ત્યાં સુધી અમે પહોંચ્યા નથી. હવે એ ગિરનાર નેક્સ્ટ વિડીયોમાં પાક્કું આવી જશે. તો અમારી સાથે એવો સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને જોતા રહો ગિરનારનો લાઈવ નજારો. શું બાકી બોલ? જોઈ લો, આ અમારી ક્રિકેટર વિથ ફોટોગ્રાફર છે. જોઈ લો કેવી રમે છે તોપની સાથે. જોજે, જુનાગઢને ઉડાડી ન દેતી હો, શાંતિથી રાખજે. હેલો મિત્રો, પાણી લઈને આવજો. બીજું કંઈ નો લઈને આવો ને તોય હાલશે. પાણી પેલા જોશે. મેં તો કીધું તું પાણીની બોટલ લઈ લે, પણ નહીં, ઉચકે કોણ? પીવું તો બધાને જ છે. જો આવી આ પાણી પીવે છે. કાંઈ દે હવે, લીધું છે તો પીવામાં શું વાંધો? ઓલરેડી શું ઠંડુ પાણી. આમાં થોડુંક વરસાદ પડી જાય ને તો વધારે જ મજા આવે. આ જો અહીંયા રેન્ટ પર સાયકલ પણ મળે છે, બાઇક મળે છે, જોઈ શકો છો.
એક ટોપ તો અમે પાછળ જોયો છે, આ બીજા ટોપ છે. આવા તો મીન્સ હા સોરી ટોપો તારા જેવો ટોપો. આવા તો હજી કેટલા ટોપો છે અહીંયા, જો તમને બતાવું. એક નાની ટોપ પણ છે જે આના જેવી છે. પાછળ નીચે છે. આ મારા જેવું એ નથી, તારા જેવી છે. આ તારા જેવી છે. જોઈ લો દોસ્તો, આ છે છોટી ટોપ. છોટી ટોપ સાથે ફોટો પાડ્યો છે. અહીંયા છોટી ટોપ. હવે આને ફોટો પાડવો છે તો આપણે થોડાક ફોટા પાડી લઈશું એને. ઓકે. હેલો ગાઈસ, અમે આવી ગયા છે તો ચાલો આજે તો આ તો હદ કરી છે. મેં તો ચલી એ સોંગ પર ગાય નન્ના રે એ સોંગ પર ગીત ગાયું છે, ડાન્સ કર્યો છે. સોરી, ગીત નથી કર્યું. ગાવા તો એમાં તો આ ગાઈ એવું ગાઈ. કંઈ બી ન બોલ્યા. તો ચાલો આજે આપણે હવે આગળ વધતા જાય તો આગળ આવશે. અમે બૌદ્ધની ગુફામાં હતા હાલમાં, તો આગળ જતા આવશે. સોરી, આ એમ કહે છે કે બુદ્ધની ગુફા, તો બધું એક જ કે બુદ્ધ બધું એક. આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે નવગણનો કૂવો જોવા જઈએ તો ચાલો આપણે નવગણનો કૂવો જોઈએ આજે ઉપરકોટમાં. લેટ્સ ગો. આજે નવગણનો કૂવો જોઈએ. હા, નવગણના કૂવા પરથી એક વસ્તુ યાદ આવ્યું કે તમે નવગણનો કૂવો ના જોયો હોય ને તો તમે આખી દુનિયા ફરી ના કહેવાય. એવું બધું ગુજરાતમાં કહેવામાં આવે છે કે તમે અડીગણીના નવગણનો કૂવો જોવો જરૂરી જ છે. એટલે આજે અમે જોવા જઈ રહ્યા છીએ નવગણનો કૂવો. તો લેટ્સ ગો. આ જો ફોનમાં મશગુલ છે અને મને એમ કે વ્લોગ ઉતરાય, તો આમાં વ્લોગ ઉતરાય. હવે ઘરે જઈશું ને કહેશે ઓય વ્લોગ બનાવી આપને એવું કહેશે. સારું, અહીંયા તો ચડવાનું બહુ છે બાકી, પણ મજા તો અહીંયા જ આવે છે. બાકી આ ડોબી મને એવું કહે છે કે નવગણનો કૂવો નથી જોવો. હવે આને કોણ સમજાવે કે જેને અડીગડીનો નવગણનો કૂવો ના જોયો હોય એ ગુજરાત ફર્યું જ ના કહેવાય. હવે આને સમજાવો એમ કે અહીંથી રિટર્ન થાય. હવે પૈસા બગાડીને અહીંયા સુધી આવ્યા છે, હવે આ એવું કહે છે કે નવગણનો કૂવો ના જોવાય. સારું, મગજ છે કે ખબર નહીં કે અહીંયા બીજું આવેલું છે, એ તો મને નથી ખબર. આ ચલાવવાનું મને કહેતી, આ ચલાવવાનું કહે છે મને. મેં આને પૂરા 8 કિલોમીટર ચલાવેલી છે આજે 4, કાલે 4, ગઈકાલે 4 દિવસ 4 કિલોમીટર મેં ચલાવેલી છે પૂરી. અહીં ટ્રેક પર જવું છે, ટ્રેક પર ચાલ જતા ગિરનારમાં મજા આવશે. તો પૂરા 8 કલાક 8 કિલોમીટર મેં ચલાવી છે, હજી બીજું બાકી છે. ઓકે. કહેવાય છે કે આ નોળિયાને જે જોઈ લે ને એની બધી મનોકામના પૂરી થઈ જાય છે. કહેવાય છે કે મનોકામના પૂર્ણ કરવી હોય તો આ નોળિયાને જોવું પડે છે, વાવ, એકની પણ જગ્યાએ એકની બે મળે છે એટલે બંનેની ખ્વાહિશ અહીંયા પૂરી થાય છે. અને એમ પણ જુનાગઢ આવ્યા પછી ગિરનારને જોઈને કોની ખ્વાહિશ પૂરી ના થતી હોય. તો ચાલો આપણે નોળિયાને બતાવીએ, પણ અત્યારે એ ગાયબ મોડમાં થઈ ગયો છે. આ જે તમે મંદિર જોઈ રહ્યા છો, આ રા નવગણ જે કે આપણે આ ઉપરકોટ આવ્યો છે એ કેવી રીતના વેચા છે એના બાબતે આ માતાજી
આ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે નવઘણ કૂવો જે છે, જે નવઘણ નામના રાજાના પુત્રને બનાવવામાં આવેલો હતો. જે નવઘણનો કૂવો જે છે એના જે નવઘણ જે વ્યક્તિ જે છે તેની કુળદેવી છે, જે ખોડિયારમાં છે. અને કહેવામાં આવે છે કે નવઘણનો કૂવો જોયા પહેલાં આ મંદિરની દર્શન અવશ્ય કરવા જોઈએ છે. એટલે જ પહેલાં આપણે નવઘણના કૂવા પહેલાં આ મંદિરની દર્શન કરીશું, માતાજીનું દર્શન કરીશું. ઓકે, આ જોયું, આ મંદિર છે અને એમની બાજુમાં જ અહીંયા કૂવો છે. ઘણો નીચો છે કૂવો. આજે તમને બતાવીએ નવઘણનો કૂવો. કહેવાય છે કે ગુજરાતમાં આવો ને જુનાગઢમાં આવો તો ઘણી ઘણીને નવઘણનો કૂવો ના જોયો હોય તો કશું જ ના જોયું હોય કહેવાય છે. તો ચાલો આજે આપણે જોઈએ છે નવઘણનો કૂવો. આ તો હજી કંઈ જ નથી, હજી આનામાં નીચે પણ છે. તો ચાલો આપણે જોઈએ. અને અહીંયા જે સીડી આવેલી છે તે 85 મીટર જેટલી ઊંડી આવેલી છે. અને કૂવો તો આંધી પણ નીચો છે, તે તો હજી બહુ જ નીચો છે. તો ચાલો હજી આપણે થોડુંક નીચે જઈએ, વધારે નહીં જઈશું. બહુ ડેન્જર છે. મને એવું લાગે છે કે નીચે જવા જેવું નથી. આનથી નીચે જવા જેવું આપણા માં પોસિબલ નથી, કારણ કે અંદર અંધારું પણ એટલું છે. એટલે આપણે અહીંથી જ પાછા રિટર્ન મળીશું, પણ તમને ઉપરથી બધું જ બતાવવામાં આવશે. ઓકે, બહુ જ ઊંડો છે. જોયું તો તમે કૂવો જેટલો નીચો છે એટલો જ ઉપર છે. આ કૂવો નથી, મોતની ખાઈ દેખાય છે મને તો, એવું દેખાય છે. પણ કહેવાય ને ઐતિહાસિક તો ઐતિહાસિક જ રહી છે. અને આ નવઘણનો કૂવો અમેઝિંગ છે. જોઈ લો, કબૂતર જો કેટલા મસ્ત રીતે રહી છે અહીંયા. અને આ જ કોતરની કામ જ જોવા જેવી છે. ના આવી છે, અમે નવઘણના કૂવા જોવા આવી છે. અને કહે છે કે નવઘણનો કૂવો નહોતો જોવો, શું જોવે બરાબરની. હજી અહીંયા નીચે પણ જવા એવું છે, પણ આપણે નહીં જઈશું. જો આ લોકો નીચે જઈને આવે છે, આપણે નથી જવું નીચે. ખાસું ઉપર જેવું છે બધું. અને ફોટોગ્રાફી કોઈને કરવા હોય તો અવશ્ય પધારો જુનાગઢના ઉપરકોટમાં નવઘણના કૂવા પાસે. ઉપરનો કૂવો તો બતાવી દીધો છે. આજે હવે તમને બીજું તળાવ બતાવીએ. ચાલો, તો હવે આપણે તળાવ જોવા જઈશું. બાકી અહીંયા વ્યૂ તો ભાઈ કંઈ કહેવાય જ નહીં એવો વ્યૂ આવેલો છે. જોઈ લો, હજી આગળ બતાવશું ત્યારે તમને ખબર પડશે કે અહીંયા વ્યૂ નથી, જન્નત મળી ગઈ છે, જન્નત. અને આ તો હજી ટ્રેલર જ છે, પિક્ચર તો હજી બાકી જ છે. જોઈ લો, આ છે અમારા નવઘણનો કૂવો. એની આજુબાજુ લીલોતરી જ લીલોતરી. એટલે જ તો કહેવાય છે કે તમારે જુનાગઢ ફરવું હોય ને તો માત્ર ને માત્ર ચોમાસું અથવા તો શિયાળામાં જવાય. આ જો મારી ફ્રેન્ડ્સ છે, એ થાકી ગઈ છે. જો કે મેં પણ થાકી ગયો છું. તો ચાલો આપણે આગળનો વિડીયો. અને ઉપર જે તમને બધું દેખાય છે તે તો કંઈ જ નથી. ત્યાં તો જે મોજ છે ત્યાં ઉપર. નવઘણનો કૂવો છે અને આ બધું છે ને પછી પાછું કૂવો છે, કૂવો પણ દેખાશે. અહીંયા આવશો તો પરફેક્ટ દેખાશે. ઉપર ગિરનાર સાઈડ છે.
અમારા બ્લોગવાળા બેન અહીંયા બેઠા છે, જોઈ લો કેવા મસ્ત મજાના મોબાઈલ મચોડે છે. સાહેબ પણ મોબાઈલ મચોતા આવતો નહીં હશે. આ તો કાંઈ જ નથી. બીજું બી બધું બતાવીશું. જોઈ લો પાણી પીવે છે. પાણીની બોટલ ભરી આવી. આજે તો 4.5 કિલોમીટર ચલાવવાનો જોવાને અને મોઢું જોવો અત્યારે. હજી તો માત્ર 2.5-3 કિલોમીટર ચાલ્યા હશો અમે. અને એના મોઢોનો ફેસ તો જો ફેસ જોવાનો. બિચારીનો ફેસ પણ ખરાબ થઈ ગયો છે એવું દેખાય છે. પણ ચાલો, મને તો મજા આવે છે. બાકી ગિરનાર તો હવે જવું જ હશે એવું દેખાય છે મને. અને આને હવે ભૂખ લાગી છે એટલે રડવું આવે છે એવું દેખાય છે. કેમ કે આને ને ભૂખને બંને સાથે જોઈએ. ક્યાંક ચાલ્યા નથી ને રોવાનું ચાલ્યું નથી એનું. બિચારી રસ્તા વચ્ચે રોવા માંડી. જો એમ કેમ રોવે છે? આને તો રોવું છે, એ રીતે રોવાનું હતું. વેઇટ હા, અહીંયા જોઈ લઈએ આપણે. ચૂના ચક્કી છે અહીંયા. જો તમને બતાવું ને, તારી જે પાછળ જે છે ને તે ચૂના ચક્કી છે એવું કહેવામાં આવે છે. અને બધે બાંધકામની સામગ્રી જે હતી ને તે અહીંયા બનાવવામાં આવતી એવું માનવામાં આવે છે. હવે અહીંયા સાચું જ બધું હોય એ મને નથી ખબર. તો બાંધકામમાં વપરાતી સામગ્રીને મિશ્રિત કરવા પ્રાચીન સમયમાં બનેલી ચક્કીઓ ઉપરકોટ કિલ્લાના દક્ષિણ ભાગમાં નવાબી તળાવની પૂર્વમાં આવેલી છે. જોઈ લેજો. આવો એટલે જોઈ લેજો. આ ચક્કી દેખાઈએ હવે તો દેખાવી. એક અહીંયા છે અને એક અહીંયા. 2 છે ટોટલ. આ જે હતી ને તે અનાજ દળવામાં પણ કામ આવતી એવું માનવામાં આવે છે. બાકી આપણે જઈએ આગળ. બાકી જગ્યા તો કાફી મસ્ત છે. જોઈ લો કેવી મ્યુઝિક બેકગ્રાઉન્ડ ચાલે છે. કયું સોંગ ચાલે છે? દોસ્તો, હવે તમે જે તળાવ જે બતાવીશું ને તે પાણી તો સંગ્રહ કરે છે, પણ કેટલું કરે ને તે આજે તમે બતાવી દઉં. તો અંદાજિત જેટલું છે ને 8 કરોડ લીટર પાણી સમાઈ જતું હશે અંદર. સાચું સાંભળજો, 8 કરોડ લીટર પાણી સમાશે આમાં. અને એ આખા ગુજરાતને તો નહીં પણ જુનાગઢને તો જરૂર પૂરું પાડી શકે છે. જોઈ લો આ તળાવ જે છે ને તે નવાબી તળાવ છે. એટલે જ નામ છે ને નવાબી તળાવ રાખવામાં આવ્યું છે. અને અહીંયા કૂવો છે બીજો, પણ એટલું બધું ખાસ નથી કૂવામાં. એ પણ પાણીથી જ ભરેલું છે. એટલે અહીંયા જો લખેલું પણ છે નવાબી તળાવ છે. બાકી જબરું હા. બાકી પાછળ ગિરનારનો નજારો જોઈ લો એક વખત. તમને પણ આવવાનું તો મન થતું જ હશે, પણ વાંધો નહીં, જાઓ તો મને સાથે લેતા જજો. પાછું ભરાવીશું તમને બધા ધક્કાભાઈ જોવા માટે. રેડી થઈ જાઓ છો. કાફી સુંદર જાણ. આ તમે જોઈ રહ્યા છો તે પ્યોરિફિકેશન પ્લાન્ટ છે જે આખો લોખંડનો બનેલો છે.
ફ્રેન્ડ્સ હવે આપણે ઉપરકોટ ફરી લીધું છે. અહીંયા સ્ટાર્ટિંગમાં એન્ટ્રન્સ પાસે એક ફોટોગ્રાફર્સ આવો છે. એમની જોડેથી ફોટો ક્લિક કરો છો અને સાથે તમને 10 એક્સ્ટ્રા કોપી પણ મળશે સોફ્ટ કોપી તરીકે મોબાઈલમાં. અને પ્રાઇસીસ બહુ રિઝનેબલ જ છે. તો અમે પણ ફોટોની કોપી કરાવી લીધી છે. तो चलो चलते हैं और कल मिलते हैं गिरनार पे. तो नेक्स्ट वीडियो के लिए बने रहिए हमारे साथ. थैंक यू फॉर विजिट अगेन और थैंक यू फॉर